એક સુવર્ણકાર અને લુહાર પાસ પાસે કામ કરતા હતા. બંનેની દુકાન જોડે હતી. સુવર્ણકાર જ્યારે કામ કરે તો ધીમો અવાજ આવતો અને જ્યારે લુહાર કામ કરતો તો કાન ફાટી જાય એટલો અવાજ આવતો. એક દિવસ સોનાનો એક કણ તૂટીને લુહારની દુકાનમાં પડ્યો. ત્યાં એની મુલાકાત લોખંડના કણ સાથે થઈ. સોનાનો કણ બોલ્યો, ભાઈ, આપણા બંનેનું દુઃખ એક સમાન છે. આપણે બંનેને આગમાં તપાવવામાં આવે છે અને બંનેને હથોડીનો માર સહન કરવો પડે છે. સોનાનો કણ વાત આગળ વધારતા બોલ્યો, હું તો આ બધી યાતના ચૂપચાપ સહન કરી લઉં છું, પરંતુ તું શા માટે આટલી ચીસો પાડે છે? લોખંડના કણે ભારે મન સાથે જવાબ આપ્યો, ભાઈ, તારી વાત એકદમ સાચી છે, પરંતુ તારા પર પ્રહાર કરનાર તારો સગો ભાઈ નથી, જ્યારે મારા પર પ્રહાર કરતો હથોડો મારો સગો ભાઈ છે. કહેવાનો ભાવાર્થ એ છે કે પારકાની અપેક્ષાએ પોતાના લોકો દ્વારા મળેલું દુઃખ વધારે પીડા આપે છે.